નમસ્કાર, કુબેરા નાવ સાથે હું પૃથા. નજર કરી આજના મહત્વના બિઝનેસ ન્યૂઝ પર. એનએસસી નો બહુચર્ચિત આઈપીઓ સપ્ટેમ્બરના બીજા ભાગમાં આવે તેવી શક્યતા છે. એનએસસી ને ઓગસ્ટના અંત સુધીમાં આઈપીઓ માટે સેબીની મંજૂરી મળવાની પણ આશા છે. ખાસ વાત એ છે કે એનએસસી ના શેરનું મુખ્ય લિસ્ટિંગ હરીફ બીએસસી પર થઈ શકે છે, જ્યારે પોતાના પ્લેટફોર્મ પર શેરના ટ્રેડિંગ માટે અલગથી સેબીની મંજૂરી જરૂરી રહેશે. જો મંજૂરી મળે તો એનએસસી ના શેરને બંને એક્સચેન્જ પર ટ્રેડિંગની તક મળી શકે છે. ઘરેલુ એપ્લાયન્સ બ્રાન્ડ એટોમબર્ગ ટેકનોલોજીએ આઈપીઓ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યા છે. કંપનીના આઈપીઓમાં ₹450 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યુ અને ₹7.65 કરોડના શેરનું ઓએફએસ સામેલ છે. કંપની આઈપીઓ માંથી મળેલી રકમમાંથી ₹90 કરોડનું દેવું ચૂકવશે, જ્યારે 150 કરોડ માર્કેટિંગ અને 100 કરોડ આરએનડી પાછળ ખર્ચ કરશે. કંપનીની આવક ફાઇનાન્શિયલ યર 26માં વધીને 1293 કરોડ થઈ શકે છે. વેલ્સન કોર્પને અમેરિકાથી ₹17,200 કરોડનો જંગી ઓર્ડર મળ્યો છે અને આ કંપનીના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ ઓર્ડર છે. ઓર્ડર મળ્યાના સમાચાર બાદ વેલ્સપન કોર્પના શેરમાં 14% વધુનો ઉછાળો જોવા મળ્યો. આ સાથે કંપનીનો ગ્લોબલ ઓર્ડર બુક પણ રેકોર્ડ $4.4 બિલિયન પર પહોંચી ગયો છે. સેબીના અભ્યાસ મુજબ ફાઇનાન્શિયલ યર 26માં દર 10 માંથી લગભગ 9 એફ&ઓ ટ્રેડર્સને નુકસાન થઈ રહ્યું છે અને જે ટ્રેડર્સનું કેસ માર્કેટ ટર્નઓવર એફ&ઓના 10%થી પણ ઓછું છે, તેમાંથી લગભગ 90% ખોટા રહ્યા અને તેમની સરેરાશ ખોટ ₹2.7 લાખ હતી. તો બીજી તરફ કેસ માર્કેટમાં વધુ સક્રિય ટ્રેડર્સની સરેરાશ ખોટ માત્ર ₹15,000 જેટલી રહી. એફ&ઓમાં કુલ ચોખ્ખી ખોટ 18% ઘટીને ₹91,685 કરોડ રહી. કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના રિપોર્ટ મુજબ ફાઇનાન્શિયલ યર 27ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતના ઘરોના ભાવમાં વાર્ષિક ધોરણે 6% સુધીનો વધારો રહ્યો છે. તો દિલ્હી, નોઈડા, ચેન્નઈ, ગ્રેટર નોઈડા અને બેંગલુરુના ભાવમાં પણ વધારો આગળ જોવા મળી રહ્યો છે. સરેરાશ ઘરનો ભાવ ₹9,629 પ્રતિ ચોરસ ફૂટ થયો, જ્યારે રહેણાંક વેચાણનું મૂલ્ય 90% વધ્યું. ટાટા મોટર્સે આજે જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર 2026 થી તેની કાર અને એસયુવીઝના ભાવમાં ₹25,000 સુધીનો વધારો કરવામાં આવશે. મોડેલ અને વેરિયન્ટ પ્રમાણે ભાવમાં વધારો અલગ રહેશે. કંપનીએ ભાવ વધારો કરવા પાછળનું કારણ વધતા ઇમ્પોર્ટ્સ અને કોમોડિટી કોસ્ટને ગણાવ્યું છે. ઇલોન મસ્કે ભારતમાં ગ્રામીણ વિસ્તારોની ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે સ્ટારલિંકને મોટો વિકલ્પ ગણાવ્યો. મસ્કે કહ્યું કે સ્ટારલિંક ખાસ કરીને એવા વિસ્તારો માટે મદદરૂપ થશે કે જ્યાં કનેક્ટિવિટી સૌથી ઓછી છે. ભારતમાં 11,000થી વધારે ગામોમાં હજુ 4G ની સુવિધા પણ નથી. ત્યારે મસ્કની કંપની સ્પેસએક્સ ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે ફરી એક વખત મંજૂરી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકામાં H1B વિઝાની નવી ફી અંગે ટ્રમ્પ પ્રશાસનનો નિયમ જાહેર થવાની તૈયારીઓ છે. DHSના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસની મંજૂરી મળી ગઈ છે. ભારતમાંથી મોટી સંખ્યામાં આઈટી પ્રોફેશનલ્સ H1B વિઝા પર અમેરિકા જાય છે. તેથી હવે નવી ફી અને નિયમોમાં ફેરફારની સીધી અસર ભારતીય કર્મચારીઓ અને તેને સ્પોન્સર કરતી કંપનીઓ પર પડી શકે છે. તો હવે નવી ફી કેટલી હશે તે હજુ સ્પષ્ટ નથી થયું. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7%થી નજીક પહોંચી શકે છે અને તેમના જણાવ્યા મુજબ એપ્રિલ અને જૂન ક્વાર્ટરમાં મજબૂત વૃદ્ધિની પણ આશા છે. આરબીઆઈએ હાલમાં 6.7% વિકાસ દરનું અનુમાન લગાવ્યું છે. ત્યારે પૂનમ ગુપ્તાએ મોટું નિવેદન આપતા કહ્યું કે ભારત 7.5% વૃદ્ધિ દર હાંસલ કરી શકે છે. ઓગસ્ટમાં ભારતના ખાનગી ક્ષેત્રની ગતિમાં થોડો સુધારો થયો અને પીએમઆઈ વધીને 54.6 થયો. આ સુધારામાં સર્વિસ સેક્ટરનો મોટો ફાળો રહ્યો છે. સર્વિસ પીએમઆઈ 54.5 પર પહોંચ્યો, તો બીજી તરફ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઘટીને 52.9 થયો છે અને જે 5 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. એટલે કે એક તરફ સર્વિસ સેક્ટરનો સહારો મળ્યો તો બીજી તરફ ફેક્ટરી સેક્ટરની ગતિ જે છે તે ધીમી પડી છે. તમામ આવા જ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો કુબેરા નાવ.